જામનગર સાયબર ફ્રોડ ગેંગ દ્વારા બેંક ખાતાનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાની ઠગાઈ કરતા સિન્ડિકેટના આરોપીઓને પકડતી સાયબર ક્રાઇમ પોલીસ। આરોપીઓએ પોતાનું બેંક ખાતું મળતિયાઓ સાથે મળી લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગ બનાવી અગાઉથી ગુન્હાહિત કાવતરું રચી પોતાના નામની દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની પેઢીનું બેંક એકાઉન્ટ ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે ખૂબ મોટા કમિશને એકાઉન્ટ કીટ સહિત તેના મળતિયા તહોમતદારોને વાપરવા આપતા તે એકાઉન્ટમાં લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરવા પોતાની ખોટી ઓળખ ઊભી કરી લોકો સાથે ઠગાઈ કરતા સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સાયબર ફ્રોડના નાણાં 2,80,32,207 તથા અન્ય ગેરકાયદેસરના વ્યવહારો મળી કુલ 3,86,74,756 રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી, જેની સાયબર પોલીસમાં ગુનો નોંધાયો હતો। જે કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે કનૈયાલાલ ખીમજી સભાયા, લાખા રાણા જાપડા અને રાજકુમાર મુકેશ જાપડાએ પકડી પાડેલ, જેમની પાસેથી 3 મોબાઈલ કબજે કરેલ અસામાજિક તત્વો લોકોને વિશ્વાસમાં લઈ તેમના નામે બેંક એકાઉન્ટ, ચેકબુક, પાસબુક અને ડેબિટ કાર્ડ પર મેળવી તેનો ઉપયોગ ઓનલાઈન ઠગાઈ અને સાયબર ફ્રોડ માટે કરે છે।